ખરેખર બા આ તો રાતની સોફત કરી તને ખબર પડી હે કે તમે કેમ આવું કરતા હતા એ પણ હું શું કરું આ બધું લ્યો રાતે મોડો આવ્યો છું અત્યારમાં તો ફોન તો કર્યો નહીં પંડિતજીને તો ફૂકા ફૂલ હારવા જવાનો હશે લાગજે ફોન કરી દઉં जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का हेलो हेलो हाँ पंडित जी कौन बोल्યું मो रतन હા મહાકાલ મહાકાલ अरे हरिओम हरिओम હરિયો હરિયો મજામાં हाँ બોલો खूब બોલો मजाમાં કેમ કાનમાં તો માર ભાના ફૂલ તારવા જવાનું હશે ને આજે આઈ ગયે તો ના છે તે આ તમે ડાયરેક્ટ નદી આવ્યો કે ઘેર આવો ના મારા ઘેર પેલા વિધિ કરીને બધું લેવું પડે હા અને પછી ને કરવું પડે નદીમાં હાર તો તે કેટલી મિનિટમાં આવો છો આવ હું 15-20 મિનિટમાં બધા ભેગું કરીને રાખો હા અને ખૂટતું તાટતું મૂકે હા એટલા હું આવું છું હાર તે આવજો તમે હા અત્યારે જાન છે ને ઓવા અત્યારે એ આવ્યો આવ હો હા ખરેખર ભા આ હું દારાઈ ગયા ઓહો ફૂલ લાવી દીધો છે લાગ્યા તા લાવો પમેલું લ્યો એક આ રાતી બધું કર્યું હે એક આજી તો વાસો નહીં ઉગરી લ્યા આજ તો ઊંઘી રહ્યા છે હજી યુવાન આપણને નહીં થતું લ્યા અરે ગોખરા ફરજો ને અહીં બેઠા બે એક તારા ને મારા જ બાસ રે હે આ ના ફૂલ પેચર હું લેવા જો છું લે એક ફૂલની વાત નહીં કરતો તારે આમ બીજો આ ભાઈ આપણે તે જ છીએ પેલો રંગુ છો હા બોલાવો છો જો ખબર નહીં ને અરે ઊંઘી રહ્યો છે ખબર ના પડે તે અલગ પાસે અરે પંડિતજી ની વાત કરી હાઉ શું કહે છે આવે છે એ તો કચ્છી આગળ પડે રાતનું જાગો હું યાર ઉજાગરા મારે છે ફૂલફૂલ લાય લાઈ દીધો હું કહું છું આપણે પેલી થેલીમાં છે કે ભાલો પેલો ફૂલ છે લેતા જે તું શું મૂક્યો તાર ઘેર રાતી નહીં મૂક્યો તું કેમ તો મારે કાના બાસી કરી પી ગયો તો બાહુ ફોન તો રાખતો નહીં એકલાના પાસે કેતા તાને એ પી ગયો તો મો બોલી ગયા આપા દૂરજીને વધાવ નાખ્યો ને હા. તાર મન પવન સાલ થઈ ગયો પાછો ઓહો ભાઈ ગયા તા એ કઈ હે હજી શું નક્કી જ કરી મારતું નહીં કરી જ નક્કી હમ એ તો આપણે બેઠક રાખવાય છે ને એ નદીએ આયાની જરમર વર્ષા મે આવું મોટું એ તો અમાર ઢોકી મૂકે જતા ના આવે રાતે રાત એવું સહી ગા એક વે એ રેપલ કાઢી ના ફૂલ મૂકી દેજો મોથી લે ફૂલ મૂકેલા પાડું છું મૂકી દે થેલી મોની કાઢવું પડે ઓ મત સકર ઈ મત છે જો આઈ પાન ખમી છે કમી છે આ બુશેટ છે બાપ ખરેખર બાલ્યા આપણે આટલા કેરા તો ખમીસ થી ધોતિયો પહેર્યો પણ ભાને તો આ પેટર્ન વાળા શર્ટ ગમતા લ્યા હે શોખી ન થાય કોઈ દાડો મને મારી જિંદગીમાં આવલી આલ્યું નહીં આ તો પછી ઘેર રાખવું છે મારે પહેરવા ના ના જવાની મો જતા રહે કે હું જવાની આપણે કે રાધે આપણે કે હતે પડે રે એકે તો જવાના જ હતા જવન જેવા લાગતા તાણે ઉપરના આપણા હંગાતે મારા હંગાતે આવતા લ્યા
એ તો મારા ભાઈબંધો એવું કહેતા શું કહેવાય? તું આવવાનો બાપ લાગે છે એવું કહેતા કેવો જ કે યાર? વાતો તો એ કમ્પ્લીટ હતા આમ પેલું કાઢીનો મોકલાવું આ ડાકી નાખવું પડે ને લે આયા પંડિતજી તો આપણે ઓય જ આવી ગયા બપોરજી તો હું હતું રાતનો ઉજાગરો હતો બાપડા રાતી આયા સો ફટ કરી આલે બપુજીને મને એમ કીધું કે તમે ના હોય તો હા અરે તમે જતા આવજો ઈ વને ભાઈ નો છોકરો ખરો કા ઓવા. હે ઈ વને સિયાઈ છોડીને જોવા બાનાશે તે ઈ જાશે ઈ મોને કે તો આવી જ જાય. તો એમ તો ખટપટ ગયો મોણ જ છે હા. મહાકાલ મહાકાલ હરિઓમ હરિયમ હરિયમ જય ગુરુદેવની જય ગુરુદેવ. આ છે આ ના ના. એમ કે. હા ફૂલમ મૂકી દીધા ભા નહીં હા લ્યો એક જગ્યાએ જવાના છું એ બધું પૂરું કરી અને પછી વાય લાવ્યો છું ડાયરેક્ટ. એ હારું કરી દેવો યાર. હા એટલે ઈકન પૂરું કરીને લે પછી તૈયારી થઈ ગઈ કમ્પ્લીટ. હા. હાવ કેવું એમ હાલી જવાનું છે ના એ એ તો તો આમાં મુકાઈ ગયા. આ બધું કમ્પ્લીટ આમાં થઈ ગયું છે કાં? લ્યો થઈ ગઈ તૈયારી આ હું શું કહું છું હા આ પાનું છે એમાં મૂકી દઉં કા હા મૂકજો. હા આમ જો ચોખવટથી વાત હોય કાને હા. આ બધું કોઈ સર્ચ ના કર આ તો હેડો મારા પેર વાત હા તો મોય થેલી ઓહો શેમ ઈ ઓના ટેન્શન નહીં તો તમે લઈ લીધું આ બધું છે ને આ પંડિત જ લઈ જાય બધું. એવું છે હા આ તમારા કોમનું નહીં હા આ લ્યો તમારા તમારો છે ને કોમનું. બાને મુહાવ પાછો પાછા કે હેક તમે હાથા હા એમ ના થાય આ તાણે બધું વિધિથી કોમ લેવું પડે. પાછા મુ હા મૂકી દો આ બધું આ ઘાટ જેવું થાય ને કે આ મીન જેમ તેમ ના અડાય. હવે હું કહું છું કે તમારો ભા હતા કેટલી ઉંમરમાં મરી ગયા? આમાં ઉંમર તો હાસુ તો મને મારી ખબર નહીં માર ભાની કેટલી હે મને આ બે માંથી કોઈ ખાસ છોકરા જ છે કે આના? વાહ આને કોઈ પૂછો ખબર છે? આ વાની સાલી વાળા છે હમ. વામાં પસા વાળા હા. અને મારો 70 મો જેનો ગુણ હવથી જેનો હા જેનો આ આયલો વાંધો કશું વાત આલતા જ ના પકડવા. ઈ ના લાય હા ઓને ઇન્નામાં જ હેડ ઉપર હે હા સમજ્યા? એટલે એમ કરો તમે થઈ લો મોટા છોકરા. પણ હું શું કહું છું હા કોઈ ઘણો જીવ હતો ભાનો ના ઉપર એટલે હું કહું છું ને પકડ હેડો હેડો મોણસ ઓળખું હા મોણસ ઓળખું. માણસ તો બરોબર છે પણ રીહાઈ જાય છે જેનો છે એક તો કશું વાત નહીં હેડો તો બધું લઈ લો કમ્પ્લીટ. ભાને ખરેખર ભા તો એવો માણસ હતો ને આખા ગામમાં એનું નામ હતું ભાઈ મોહમ્મદ વાત થાય. સાચી વાત છે. ये जीते भी लकड़ी मरते भी लकड़ी एक तमाशा लकड़ी का અલે લગન માં હેડ્યા છો ઓમ રાગ રાગ હેડો તમારા ભાને તરાવા દો છો તમે કોઈ નાટક નહીં કરતા. એક ભજન તો બધામાં ગાવ તું તો પંડિત છે કે હું છે શું છે? મૂર્ખા ખબર પડતી નહીં. પંડિત ને જબ જબ ના બોલો લે હું તો બહુ પેલો છું પંડિત. હવે તું મારથી જેનો છે ભાઈ હવે વિધિ છે ને કમ્પ્લીટ કરવી પડે નકર તમારા ભા છે ને વાટમાં રહી જાય યાર. એવું હે? હા એ મૂર્ખા ખબર ના પડે તને એ વિધિ કમ્પ્લીટ કરી છે જો રહેતા હે. કોમાં મારું છે કે બધું અમને ખબર હોય હું કરવાનું. આ નેરમાં કરવાના છે એ નેર છે નદી છે નદી છે કાને ઓહો આજીન મોટી આ બાજુ અમે તો કીધું આ બાજુ રાખ્યું હોત તો પણ ચોખામાં. આ સો ખુદ છે હું કઉ છું આ તો તારે તમારા ભાને ગટરમાં વળાવવા આવ્યો છો લાગે છે. અલ્યા તું તો પંડિત છે કહું પેલા પેલી આવ્યો છું લ્યા તારા આ તને નહીં દેખાતી નદી એટલે તો હોકરું હતું એટલે મેં કીધું ગટર થતી આ ગોમની મેં કીધું મોહાર આવો છો તમે તો. આ માતા મોટી નદી કી હશે અમે તો એવું કેટલા જાય આટલા જ બસ છે લાગે આ પોણી હેડ હજી. હા એમ કરો અમે મારે આ બાજુ આવી જાઓ વિધિ પ્રમાણે બધું કામ લેવું પડે
પેલા તો છે ને ગમે તે એક માણસને શર્ટ કાઢ નાખવો પડશે. ચાલો આપણે ફટાફટ. તાડવાય છે મોદો પડી જાઉં હું. હું તો પાછા ઘેર લઈ લે હો ને. શું કરે રતન? ના એક કોને કાઢવો પડે એ તમે સાઈડ તમે કરી લો. અલે આ તો છૂટી પડ્યા મહેમાન. હું તો જો મોદું જ છું, મને તો શક્કર છે. આ તો આખી જિંદગી થી મોદો જ છે તમે કાઢો. એ કે ના તાને? મને તો કપ થઈ જાય છે ના હું કાઢ નાખું. હે હા તે પંડિત તો અમે સાબુ ઘાડા હોય શિકાર તમે હું બાટ ના આયા છો આખું અલે આ મૂર્ખો ભાત માણસ મારા નહીં એટલે તમારે તો એનામાંથી ગમે તે જો પણ એક પેલું કરીએ આપણે આમ ગોળ મોણું કહેવાય છે. જો અક્કર બક્કર બોમ્બે બોલ. પછી ઓના પર આવી. કે હા, એ નેનો છે ને હા જો 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 જો. અક્કર બક્કર બોમ્બે બોલ. હા ઓમથી લેજે. ઈમથી લો. હા? અક્કર બક્કર બોમ્બે બોલ. લ્યો. અરે ઈ શું રહે છે મારથી લેવા. કોનું જાય? આ થાય સોજો. ભાનો જીવી છે જો, અક્કર બક્કર બોમ્બે બોલ. હા અક જો આમ છે લઈ લઉં કયો તઈ કઈ થી લઉં બોલો. આ જમ કરો એમ કરે તું પંડિત છે કહું છું લે. ના લે, મુહૂર્ત જતું રહે. હું કહું છું તાને. એટલે ભાઈ પછી હોય ખોટી તો તોય જ આખી જિંદગી ખોટી થયા છે. ઓહો ખોટી નહીં થયા એ તો સેમ હું થયું જાય બધું બરોબર છે હાલ કે હું નહીં મારે હું શું કહું છું હમ. તમારા ભા હતા કાઢ નાખેલા હતા. કેમ કાઢ ના ખેલાય કે ના તો કહું છું કેમ શું થયું તે છોકરા એવા પાક્યા છે એટલે હું તો વાતો કોઈ તૈયાર થતા નહીં એટલે. એ તો કુણ પાક્યા છે એ બધું જેમ થઈને બરોબર છે ઓ તો અમે શું કરો તારે અમે એક જણા તો જો ચોખ્ખી વાત હોય તો ના હોય પણ એક જણા તો કાયદેસર. એવું છે એટલે ઘેર જઈને નહીં નાખશું લે તું વિધિ કરવા કરવા તો તાર. ઘેર જઈને ના હોય તો પછી બા કોઈ આ બધો ખર્ચો કરેલો કોઈ કોમનો નહીં. બા તો આખા ઘેર જ આહી નેવામાં જ આહી. ના હવે ધુરજીને તો ભાઈ સોખવટ કઈ નાખીશ રાતે અમારે દૂરજીની ચોખવટ અલગ હોય અને આ બધી ચોખવટ અલગ હોય એટલે તો એ તૈયાર થઈ જાઓ ફટાફટ. એ તો અમને તારવીએ કે જોઈએ છીએ ધુરજીને કીધું છે કે ફૂલ અમે તને જોઈ તો સમજી લેવાનું કે ભાગ્યા એ શું કરી છે તાળી નાખું. એ રીતના ચાલ હે ભાઈ પછી પાછળથી કોઈ ડખો થાય પણ ના ધુરજીને એવું કીધું આ બે હોન ભાવતા તા કે ઓવા. એક કીધું બે તો એ મોય વસોવા જઈ તારાવજો યા બધા. તે બે પકડજો હા હા કીધું હોય તો તઈ મોય વસમાં જો અને મૂઢો હોય તો જો પાછા મોય આજ પગ તો હગ ખરેખર ભા અલ્યા ભા તો જતા રહેશે લ્યા બાસ હોય છે. ખરેખર પાછું વળીને તો જોયું જ ના લ્યા હાથ પગ ધોવા હાથ પગ તમે ધોવા કે મોટા છો ને જવા દે ભાને. એટલે ઘેર લઈ લે પાછા. ખરેખર નેવામાં સાકુન પીહે આ ભાતો રન ફોડીને જતા રહ્યા ગાય અહીં જોઈ છે ને જાય તો ભાતો જોવા કે ઓહો હું એ ના જોયું ના જોયું. હા તો લેડો આપણે કેરોન પેલા. અમે પાછા પૂંઠ ના વાળતા અને ઘેર હેડો બરોબર કે કોઈ અમે પૂંઠ ના વાળતા. ધુરજીને કીધું એમ થઈ ગયું બરોબર આમ પાછું મટુજી હા આજે પેલું કીધું છે કે પેલું મને આવે છે સોને મને હે એની સોફટ કરવાની છે આપણે લે હેડો તાનું છોડી દે